સર, તમારા સોશિયલ મીડિયા પર અવારનવાર બહુ બધા પ્રશ્નો તમને પૂછાતા હોય છે, તો એ સવાલો આજે મારે તમને પૂછવા છે. તમને સીએમ કેમ બનવું છે? આમ સીએમ શબ્દ સાંભળીને તમારા મનમાં શું ચિત્ર ઊભું થાય છે? પહેલાં તો આ સવાલ એટલી બધી વાર પૂછાયો છે. મારે ક્યારે સીએમ બનવું નથી, પણ હું જ્યારે એમ કહું છું કે જો હું સીએમ બનીશ તો એનો મતલબ કે સીએમ સાહેબ હું જે બોલું છું એમાંનું કંઈક એવું કંઈક કરે, એવા કંઈક ઇનિશિયેટિવ લે. જેમ કે હું સ્કિલની વાત કરું છું, માતૃભાષામાં ભણવાની વાતો કરું છું, સ્કૂલોની અંદર અને કોલેજોની અંદર 3 વર્ષના કોર્સ 2 વર્ષમાં થાય એની વાત કરું છું, એન્જિનિયરિંગના કોર્સ 5 વર્ષના જે 3 વર્ષમાં થઈ જાય એની વાત કરું છું. તો આ બધા ઇનિશિયેટિવ લેવાની વાત છે. બાકી સીએમ બનવા માટે બેન 150 સીટો જોઈએ. ભાજપમાં 20-25 વર્ષથી ત્યાં આગળ આપણે કામ કરેલું હોવું જોઈએ, જેમાંના આપણામાં કોઈ ગુણ નથી. એટલે સીએમ બનવાનું આ જન્મમાં તો શક્ય જ નથી. પણ હું એક સરસ ટોનમાં લોકોને જરા મૂડ આવે કે પોલિટિક્સની વાત કરીએ લોકો ખુશ થઈ જાય, એટલે જનરલી બોલતો હોઉં છું કે જો હું સીએમ બનીશ તો. અને સીએમ શબ્દ સાંભળતા જ મારા મનમાં એક ઓથોરિટી આવે છે. સીએમ શબ્દ સાંભળતા જ મારા મનમાં એક પાવર આવે છે. સીએમ શબ્દ સાંભળતા જ મારા મનમાં આવે છે કે ધારે તે કરી શકીશું. અને માટે હું કહું છું કે આ બધું કરવું છે. બાકી આના પાછળ બીજો કોઈ હેતુ નથી ને મારે સીએમ ક્યારે બનવું છે. મારો એક જ ધ્યેય છે, જે સમય આ લોકોને ખબર પડશે. પણ સીએમ બનવું એ મારો કોઈ જીવનમાં શક્ય જ નથી. હું ગમે તેમ કરું તો. અચ્છા સર, એટલે આમ તો છે કે સ્ટ્રગલનો ટાઈમ જ્યારે હોય ને ત્યારે બધાને આમ થાય કે નસીબને એને કોસતા હોય ને એમ સખત એમ પરેશાન હોય એના લીધે કે ભાઈ શું કરીશું હવે. અને ત્યાં તમને સારું કામ કરવાનો વિચાર કેવી રીતે આવતો? સારું કામ એટલે સર તમે આ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કર્યો, તમારી એસબીઆર પર કેએસ ચારકોલની હોટેલ છે, આ બધા વિચારો તમને ક્યારે આવ્યા હશે? માણસ જન્મે ત્યાંથી સ્ટ્રગલ ચાલુ થાય અને મરે ત્યારે સ્ટ્રગલ પૂરી થાય. મેં જે સ્ટ્રગલ કરી છે ભગવાન કોઈ દુશ્મનને ના કરાવે. દરેકને એવું જ લાગતું હોય છે. બહુ જ ખરાબ ફેઝ, બહુ જ ખરાબ સમય જોયો અને અત્યારે બી કંઈ બહુ સારો નથી. ધીરુભાઈ અંબાણીના દીકરાઓને એમના લેવલના પ્રોબ્લેમ્સ હોય છે, મારે મારા લેવલના, તમને તમારા લેવલના, એક લારીવાળાને એના લેવલના પ્રોબ્લેમ્સ તો થોક બંધ ભગવાને આપણને આપીને મોકલ્યા છે. પણ મને હંમેશા એમ થાય જીવનમાં કંઈક નવું કરવું. આ એક મારા જીવનનો પહેલેથી મોટો રહ્યો છે. મને ગમે તે ચીલા ચાલુ જિંદગી ગમતી નથી, ઓર્ડિનરી કામ કરવું ગમતું નથી. થાય કે ના થાય, હું તો દેવું કરીને ઘી પીવું એવો માણસ છું. પણ કંઈક સો મસ્ટ ગો ઓન કરવું જોઈએ. હોટલમાં વેઇટરની જોબ કરી એટલે એમ થયું કે એકવાર આપણી નંબર 1 હોટલ હોવી જોઈએ. એ વખત તો ખબર જ નથી, પણ ઈશ્વરે પૂરું કર્યું. રહેવા માટે ઘર નહોતું, મકાનો બનાવ્યા, ફ્લેટો બનાવ્યા, તો ખબર જ નથી, પણ હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. એટલે મારી જે કંઈ મુસીબતો હતી, મારી જે કંઈ પ્રોબ્લેમ હતી, એ બધામાં મને એમ થયું કે આમાં બેસ્ટ શું થઈ શકે. આ વિચારને મેં કદી મરવા દીધો નહીં. એટલે હું એવું માનું છું કે તમે જ્યારે તમારી અંદરના વિચારને મરવા નથી દેતા ને, ત્યારે ઈશ્વર એ વિચાર પૂરા કરાવે છે. એટલે મેં કશું નથી કર્યું, પણ એ મુસીબતોમાં, એ પ્રોબ્લેમ્સમાં માગવાવાળાની લાઈનો લાગતી હોય, જે જાતના પ્રશ્નો હતા, પણ એ વખતે બી મને એમ કે મારે આ કરવું છે, મારે આ કરવું છે, મારે આ કરવું છે, એની હાવ કરવું છે. એટલે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી ને લાગેલા રહો તો આ બધું થાય. આ એક જ ચીજે મને આ બધું કરવા માટે પ્રેર્યો. આજે મેં કેસ ચારકોલ હોટલ બનાવી હતી, એના પાછળ કે ભાઈ નંબર 1 હોવી જોઈએ, સરસ હોવી જોઈએ, બેસ્ટ એન્વાયરમેન્ટમાં હોવી જોઈએ, ને એ ઈશ્વરે પૂરું કરાયું. એટલે જો નરેન્દ્રભાઈ મોદી એમએલએ બન્યા વગર જો સીએમ બની શકતા હોય અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા વગર પીએમ બની શકતા હોય તો બધું જ શક્ય છે. આ ઇન્સ્પાયર કરે છે કે કેટલા બધા પ્રોબ્લેમ્સમાંથી આ માણસ નીકળ્યો હશે, નહીં પહોંચ્યો હશે. તો આપણે તો એવું કશું છે જ નહીં. એટલે જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે મારા વિચારો પર સોલિડ રહું છું અને એટલે કરવાની મને પ્રેરણા મળે છે. ધેટ્સ ઓલ. અરે વાહ. એટલે સર, આ તમારું આખું બિઝનેસમેનનું બેકગ્રાઉન્ડ રહ્યું, તમારું કામ ને જોઈએ તો એમાંથી યુનિવર્સિટી સ્કિલ એજ્યુકેશનનો વિચાર તમને ક્યાંથી આવ્યો? હું બિઝનેસમેન તો બરાબર છે, પણ છેલ્લા 15 વર્ષથી હું પહેલાં 5 વર્ષ બનાસકાંઠાની જુદી જુદી સ્કૂલ કોલેજોમાં ગયો, ત્યાં જુદા જુદા વિષયો પર વાત કરતો, અને પછી 10 વર્ષ પરથી આખા ગુજરાતમાં આખા વિશ્વમાં ફરવા માંડ્યો. પણ બેઝિકલી જ્યારે ગુજરાતની લગભગ 1000થી વધારે સ્કૂલ કોલેજોમાં હું ગયો અને મેં જોયું કે આ જે એજ્યુકેશન ભણાવવામાં આવે છે એમાં બધાનો વિકાસ કરવો શક્ય નથી. 15 લાખ બાળકો 15 વિષયની પરીક્ષાઓ આપે છે. તો શું 15 લાખ બાળકો 15 વિષય માટે જ પેદા થયા છે? આ વિચાર મને આવ્યો. અને એ જ સમયમાં મોદી સાહેબે સ્કિલ ડેવલપમેન્ટની વાત કરી અને એમની 2020 આખી એજ્યુકેશન પોલિસી લાવી. એ પહેલાંનું આમાં વિચાર તો મને થયું કે હા, ચીલા ચાલુ એજ્યુકેશનની સાથે કંઈક માણસને જે કરવું છે એ કરવા મળે એવું થાય તો કેમ શું ખોટું છે. અને એ જ વખતે બાબા આમટે,
વિનોબા ભાવે, રવિશંકર રાવલ, ગાંધીજી, સરદાર પટેલ, બહુ બધા લોકોને વાંચ્યા. મને એમ થયું કે આ લોકો પાસે તો કશું નહોતું, તોય એમણે દેશ માટે આટલું બધું કર્યું, તો આપણે કેમ ના કરી શકીએ. પછી મને એમ લાગ્યું તો 20,000 સ્કૂલો ગુજરાતમાં છે, તો એવી સ્કૂલ ખોલું, એવી જ કોલેજો ખોલું. બધું ના, આપણે એવી સ્કૂલ કોલેજો ખોલીએ કે જ્યાં આગળ 35% વાળો નહીં, 3 ટ્રાયલવાળો માણસ પણ એને કંઈક કરવું છે, એ કરવા માટેનો એને ચાન્સ મળે, ઓપોર્ચ્યુનિટી મળે. અને એટલે પછી એક બિઝનેસમેન તરીકે તો ધંધો કરવાનું શું છે, પણ હું બિઝનેસમેન હતો નહીં, થઈ ગયો. પણ મારો જીવ એ હતો કે મારા હું મરી જઉં પછી 100-200 વર્ષ જીવું, એ કંઈક કામ કરીને જવું. તો એની અંદર પછી મને વિચાર આવ્યો કે હું કન્સ્ટ્રક્શન કરીશ, હોટલો ચલાવીશ, તો પૈસા કમાઈશ, તો મારો છોકરો મજા કરશે. પણ હું એવું કંઈક કામ કરીને જવું જેનાથી દર વર્ષે 5, 10, 15,000 છોકરાઓ સ્કિલમાં તૈયાર થાય અને દરેકનું ઘર ચાલતું થાય, દરેક બાળક 50,000 રૂપિયા કમાતો થઈ જાય. આવો સિંગલ લીટીનો મારો એજન્ડા હતો ને એમાંથી પછી હું આ યુનિવર્સિટીના પ્રોજેક્ટ તરફ વળ્યો. બિલકુલ બિલકુલ. એટલે પહેલાં યાદ કરીએ તો 2-4 નામ જ હતા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનમાં, કે એમાં પણ આજે ઘણા બધા ઓપ્શન્સ છે. તો એમાં આપણે અલગ કઈ રીતે? હા, એ બી વાત બરાબર છે. બહુ બધી યુનિવર્સિટી છે, બહુ બધી ખુલી રહી છે, બહુ બધી બની ગઈ છે અને બહુ બધી ચાલે છે. હું મજાકમાં કહેતો હોઉં છું કે મારી યુનિવર્સિટીમાં 3 ટ્રાયલવાળાનું હું પહેલાં એડમિશન આપીશ. એનો મતલબ એ નથી કે 3 ટ્રાયલવાળાને આપીશ. મારો કહેવાનો મતલબ એમ છે કે જેને ઓછા ટકા આવ્યા પણ એને સ્કિલના આધારે એડમિશન મળે, નહીં કે એના ટકાને આધારે મળે. મારી પાસે એક 90% વાળો વિદ્યાર્થી છે, એક 35% વાળો છે, પણ એ જે સ્કિલ છે એમાં 35% વાળો પહેલાંથી ફાર બેટર ઇન્ટરવ્યૂ અથવા પ્રેક્ટિકલ ફેસ કરે તો હું 35% વાળાને પહેલાં આપીશ. 90% વાળો તો ગમે તેમ કરીને એનું ગાડું રગડાઈ દેશે, પણ જે ઓછા ટકાવાળો છે એને સમાજ એક્સેપ્ટ કરતો નથી. એટલે મેં એવું વિચાર્યું કે જે 250 સ્કિલ અમે યુનિવર્સિટીમાં આખા એના સિલેબસને બધું દાખલ કરવાના છીએ, તો એની અંદર માણસને એની સ્કિલને આધારે, એની આવડત નહીં કે એના માર્ક્સને આધારે, એના ટકાને આધારે, એટલે અમે બીજાથી જુદા એવી રીતે થઈશું કે અમે માણસની હોશિયારીને આધારે એને જે તે સ્કિલ અથવા કોર્સમાં એડમિશન આપીશું. એ રીતે બાકી બધે મેરિટ હોય છે. અમારે ત્યાં મેરિટ એકેડેમિક કોલેજોમાં મેરિટ હશે, પણ જે સ્કિલ 36 સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં તો મેં પ્યોરલી એને એના સ્કિલના મેરિટ પર જ એડમિશન આપવાના છે. આ રીતે અમે બીજા બધાથી જુદા હોઈશું. ઓકે. તો સર, તમે આટલા બધા દેશો ફર્યા છો, તો તમને કોઈ જગ્યાની શિક્ષણ પદ્ધતિએ ઇન્સ્પાયર કર્યા? બહુ નજીકથી તો એટલું બધું નથી જોયું, પણ 3-4 વસ્તુ મેં જોઈ. જેમ કે હું ઓસ્ટ્રેલિયા ગયો તો ત્યાં એક ટેફ યુનિવર્સિટી છે. એટલા સરસ સ્કિલ લોકોને તૈયાર કરે છે કે દેશને બહારથી માણસો લાવવાની જરૂર જ નથી. ત્યાં કડીઓ, પ્લમ્બર કલાકના $20-25 કમાય છે, પણ એ કડીઓ એવો જોરદાર તૈયાર થાય, પ્લમ્બર એવો જોરદાર તૈયાર થાય, વેઇટર એવો જોરદાર તૈયાર થાય, જે આપણા ત્યાં હજુ એ કામ થયું નથી. અમેરિકામાં ત્યાં ગયો, વિશાળ કેમ્પસ જોયા, 500,000 એકરમાં કેમ્પસ હોય, વિદ્યાર્થી લાઇબ્રેરીઓ જોઈ, વિશાળ લાઇબ્રેરી જોઈ. તો એજ્યુકેશન પદ્ધતિ તો દરેક દેશની જુદી હોય. આપણા દેશમાં જુદી, ત્યાંની આપણે કામ ના આવે. આપણી સ્વીડનમાં બધા કે આ દેશની બહુ સારી છે, એ આપણે ત્યાં કામ ના આવે, ત્યાં પબ્લિક જ નથી. આપણા ત્યાં આટલો મોટો માસ હોય ત્યારે શું કરી શકાય, એટલે એ આખો જુદો વિષય છે. પણ કોઈની પદ્ધતિ મને ગમી ગઈ એવું નથી. આ દેશમાં 7 લાખ ગુરુકુળો હતા, અંગ્રેજોએ બંધ કર્યા. 64 કલાઓ શીખવવામાં આવતી હતી ને 64 કલામાં માણસ પોતાનું ભાગ્ય અજમાવતો હતો અને લગભગ લોકો સુખી થતા હતા અને મજાથી જીવતા હતા. એટલે હું કોઈથી બહુ ઇમ્પ્રેસ નથી થયો, પણ મને આ દેશની શિક્ષણ પદ્ધતિ પર બહુ ગૌરવ છે. અને આપણે આ નવી શિક્ષણ પદ્ધતિ જે દાખલ કરી 2020, એ પ્રમાણેની સ્કૂલો અને કોલેજો જો બનશે કે નહીં બને, આપણે તો બનાવી છે. અને એ હું માનું કે બેસ્ટ રિઝલ્ટ આવનારા 10 વર્ષમાં ભારત આખું જોઈ શકશે, વિશ્વ જોઈ શકશે. સર, તમે BSc કર્યું, તમને એમાં ટકા નહીં આવ્યા અને તમે સાથે પ્રાઇવેટ હોટેલમાં વેઇટરની જોબ પણ કરતા હતા, તો એમાંથી બિઝનેસમાં કઈ રીતે આવી ગયા? અને પૈસા તો હતા નહીં. ઘણા બધા મને આ પૂછે છે. ટકા નહીં આવ્યા, BSc કર્યું, હોટલમાં જોબ કરી, પછી 2 વર્ષ ડાયમંડના બિઝનેસમાં કોઈની સાથે કામ કર્યું, બોમ્બે ગયો, બોમ્બેથી પાછો આવ્યો, જ્યાં કામ કર્યું ત્યાં ઈમાનદારીથી કામ કર્યું, એનો રિવોર્ડ મળ્યો અને એમણે જ મને મશીનરી આપી અને એમાંથી મેં કારખાનું શરૂ કર્યું. અચ્છા. 400 રૂપિયામાં 4,000નું જે કામ હતું એમ હું જેના ત્યાં શીખવા ગયો હતો, અમે 3-4 જણા હતા, પણ મેં સૌથી વધારે કામ કર્યું. એટલે એમણે મને ફ્રી મશીનરી આપી કે તું ઊભો થા. એટલે કામ શરૂ થયું. પછી ડાયમંડનો બિઝનેસ કર્યો, એમાં સરસ ધીરે ધીરે કમાતા ગયા, પણ 93માં 4-5 જણનો બહુ મોટો લોસ કર્યો, એટલે અગેન ડાઉનફોલ થયો. પછી કન્સ્ટ્રક્શનના ધંધામાં આવ્યો. હવે આટલા બધા વર્ષોની વાત કહેવા બેસું તો એટલા બધા વર્ષો જોઈએ, પણ એ કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં આવ્યો ને એમાં પહેલાં બિઝનેસની અંદર જ હું એવો ફસાયો કે જેની વાત નહીં. મેં એક આખું બિલ્ડિંગ હતું, એનું ટેરેસ ખરીદ્યું,
તો મેં તો આની પર 3 માળ બનાવી દઈશ, ખાલી ગ્રાઉન્ડ ફ્લોર હતો. તો મેં એન્જિનિયર કીધું આની પર 3 માળ બનાવી દઉં. મને કે એનો પાયો જોવો પડે. મેં કીધું પાયો એટલે શું? તો કે એના નીચે સ્ટ્રેન્થ જોવી પડે, કોલમ, દિવાલ. મેં કીધું એ તો દિવાલ તો છે ને. મને કે એવું ના હોય ભાઈ, એ તો નીચે પડે, બધું જોવું પડે. ચેક કર્યું તો એને તો ઉપર 1 માળ બને એમ જ નહોતો. એટલે મેં જે 3 માળ બનાવવાની ગણતરીએ ટેરેસ ખરીદ્યું હતું એની ઉપર 1 માળ બને એમ જ નહોતો. તો મેં કીધું બોલ આ તમે જે કહો છો કે મેં કીધું પ્રોબ્લેમ. તો મેં કીધું હવે શું થઈ શકે? તો કે નવા કોલમ નીચેથી ઊભા કરવા પડે જમીનમાંથી, અને જમીનમાંથી આખા કોલમ ઊભા કરીને ગ્રાઉન્ડ ફ્લોરનું આખું બિલ્ડિંગ સ્ટ્રેન્જરિંગ ઉપર મેં 3 માળ બનાવ્યા. એન્ડ દેટ વોઝ માય ફર્સ્ટ પ્રોજેક્ટ કે જેમાં હું 2 પૈસા કમાયો. પણ એક બાજુ નુકસાન હતું, એટલે કમાઈને અને એક જ કન્સ્ટ્રક્શનના ધંધામાં સારા પૈસા મળતા હતા. એ કમાઈને એક બાજુ નુકસાન ભરતા હતા અને એક બાજુ નાના નાના બિઝનેસ સાથે એસ્ટાબ્લિશ કરતા ગયા. બુક સ્ટોર કર્યો, જીમ કર્યો, ગાર્મેન્ટ સ્ટોર કર્યો, આવું બધું કરતો ગયો, નાની નાની ચીજો. પણ એ વખતે પણ એ નંબર 1 હતા. મેં જ્યારે બી કર્યા એ નાનો બુક સ્ટોર બેઝમેન્ટમાં કર્યો નંબર 1, એ મોટો કર્યો તો પણ નંબર 1, જીમ કર્યા, બેસ્ટ એક્સલન્ટ જીમ કર્યા, ચાલુ કર્યા. અને એમ કરતાં કરતાં પછી પૈસાને ખેંચે, અને એમ કરતાં કરતાં આજે તમારી સામે બેઠો છું. એટલે કોઈ મેજિક નથી. પણ હા, એ જ્યારે હું બોમ્બેથી અહીં આવ્યો, મને મશીનરી ફ્રી આપી અને પછી મારે ઘંટીઓ બીજી વધારવી હતી, ત્યારે મારી બાએ મને 40,000 રૂપિયાના ઇન્દિરા વિકાસ સર્ટિફિકેટ આપ્યા કે જે કંઈ ઘરમાં મૂડી છે આટલી છે. તો મને એના પૈસા કેવી રીતે એન્કેશ કરવા ખબર નહીં, એટલે મેં મારા એક રિલેટિવ્સને આપ્યા કે મને આ 40 બહુ સખત જરૂર છે, મેં 1 લાખની મશીનરી લીધી છે અને આ 40,000 રૂપિયા મારે આપવાના છે. મેં એમને 40,000, એ ભાઈ તો ભાગી ગયો સર્ટિફિકેટ લઈને. ફોન કશું, એક તો મોબાઈલ હતા નહીં, કોન્ટેક્ટ જ ના થાય. મારે તો પેલા 12th પાસ પિક્ચર જેવું થયું કે જે કંઈ મૂડી હતી આટલી હતી ને આ તો લઈને ભાઈ તો જતા રહ્યા. અને પછી મને યાદ છે શિયાળાની કડકડતી ઠંડીમાં અમને સમાચાર મળ્યા કે અમદાવાદમાં એ ભાઈ આ જગ્યાએ છે. અને હું મારો એક મિત્ર, મને નામ યાદ છે, હરેશ કરીને, મેં કીધું હરેશ ચલ. અમે રાત્રે બફલર બાંધીને રાત્રે અહીંયા આવીને 2 વાગે આવીને ભાઈને પકડ્યા, ઘરેથી સૂતા, અને એ પછી પૈસા ટુકડે આવ્યા અને અહીંયા પહોંચ્યા. એટલે પૈસાથી કંઈ ધંધોથી હા સરળતા રહે છે. આજે મારી પાસે 100 રૂપિયા છે, કદાચ પૈસા હોત તો આજે મારી પાસે 10,000 રૂપિયા હોત, એના જેવી વાત છે. પણ પૈસા હોય તો જ ધંધો થાય એવું નથી. તમારી મહેનત, તમે લાગેલા રહો અને આજુબાજુના લોકોને તમારી ઈમાનદારી પ્રૂવ કરો તો પૈસા તો લોકો આપવાવાળા બેઠા છે. હું માનું છું મને મિનિમમ 500થી વધુ લોકોએ પૈસાની મદદ અહીં બેઠો છું ત્યાં સુધી કરી છે. એટલે લોકોના પૈસે જ ધંધો કર્યો એમ કહું તો જરાય ખોટું નથી. અરે વાહ. એટલે સર આમાં શું કે દરેક લોકો ભણતા હોય ને ત્યારે જેવું વિચારતા કે બસ આટલી નોકરી મળી જાય, આટલું થઈ જાય એમ. એટલે એક માઇન્ડસેટ તો એ જ હોય કે એક નોકરી મળી જાય. તો શું આ નોકરી મેળવી લેવું જ એ જ શિક્ષણ છે? આ અગેન માઇન્ડસેટની વાત છે. તો કે મને, હું બીએસસી કેમિસ્ટ્રી ફર્સ્ટ ક્લાસ હતો, પણ મેં નક્કી કર્યું કે હું ભીખ માગીશ, નોકરી નહીં કરું. મને એક ટોરેન્ટમાં ઘણી બધી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં જોબ મળતી હતી, મારી સાથેવાળાએ કરી બી ખરી, શિક્ષકની મળતી હતી, બીએડ, પણ મેં નક્કી કર્યું કે હું ભીખ માગીશ પણ હું જોબ નહીં કરું. એક માણસ એવું નક્કી, જેમ કે મારો મોટો ભાઈ, એ એમ જ કહેતો કે ના આપણે જોબ જ કરવી છે. તો એ વોઝ વર્કિંગ વિથ LIC, અને ગ્રેજ્યુએશનથી LICમાં જોબ કરી, સાથે ડાયમંડનું કરતું હતું, જુદો વિષય. એટલે દરેકનું માઇન્ડ સેટ હોય છે. પણ હું તો એવું માનું છું, તમે આજે એક 25,000ની જોબ કરો તો 12 મહિને તમે 3 લાખ રૂપિયા કમાઓ. તમે 10 વર્ષ કામ કરો એટલે 30 લાખ રૂપિયા કમાઓ. ધંધો એવી વસ્તુ છે કે 1 મહિનામાં 30 લાખ આવી શકે છે. સટ્ટો નથી. 3-4 વર્ષ મહેનત કર્યા પછી એ મહિનો આવે કે 10 વર્ષના પૈસા મળી જાય. પણ ધીરજ જોઈએ, ખંત જોઈએ, ફેમિલી સપોર્ટ જોઈએ. મને સોલિડ ફેમિલી સપોર્ટ હતો, મિત્રોનો સપોર્ટ સોલિડ. આઈ એમ સો લકી કે બધા લોકોનો સપોર્ટ મળે. એટલે નોકરી કરવી એ ખરાબ વસ્તુ નથી. જેને એમ થાય કે નહીં આપણે નોકરીમાં જ ખુશ છીએ તો એના માટે નોકરી બેસ્ટ છે. એ માણસ અગર 30,000 રૂપિયામાં બી 3 લાખ જેવું જીવન જીવતો હોય તો એના માટે નોકરી એ મુકેશભાઈ અંબાણી જ છે. એટલે નોકરીને હું ખરાબ નથી માનતો, પણ દરેકનું માઇન્ડ સેટ હોય, દરેક જે માઇન્ડ સેટ નક્કી કરે એ રીતે એને કરવું જોઈએ. પણ હું એમ બધાને ચોક્કસ કહું છું કે નોકરી કરવા કરતાં ગમે તેમ કહીને પોતાનું કંઈક ઊભું કરવું, તો જ નાનું મોટું હા પોતાનું જ હોય. યસ, બિલકુલ. એટલે સર સાથે સાથે આપણે શિક્ષણ સંસ્થાની વાત કરીએ કે શિક્ષણ સંસ્થા માર્કેટમાં આનો અર્થ છે ને હવે એ પૈસા બનાવવાનો થઈ ગયો છે કે કોઈ પણ શિક્ષણ સંસ્થા નવી ખુલી રહી છે તો લોકો એમ જ કે આ પૈસા બનાવવાનું મોટું કામ થશે એમ. એટલે શું આ સ્કિલ યુનિવર્સિટી એ પૈસા બનાવવા માટે છે? સર મને આવા બધા બહુ સવાલ સાંભળવા મળ્યા છે. મારા સોશિયલ મીડિયા પર હમણાંથી આ સવાલ બહુ પૂછાયો છે જ્યારથી હું વાત કરું છું. પહેલાં તો પૈસા વગર કશું નથી. પૈસા છે તો સ્કિલ યુનિવર્સિટી બનશે. એ સ્કિલ યુનિવર્સિટીમાં હું પૈસા કમાઈશ તો એમાંથી દરેક જિલ્લામાં હું એક સ્કૂલ બનાવીશ. પણ જે રીતે લોકો એક ફેક્ટરી ચાલુ કરે એવી રીતે જે સ્કૂલ કોલેજો ખોલે છે એવું હું નથી કરવાનું. કે જ્યાં માત્ર ડ્રેસ અહીંથી લો, બૂટ અહીંથી લો,
સ્વેટર અહીંથી લો, કોલેજ હોય તો ચોપડા અહીંથી લો, એ હું નથી કરવાનો. પણ મફત કશું નથી. હા, મને લાગશે કે આ માણસ જરૂરિયાતવાળો છે, આને આવું છે, અમારી ટીમ છે, એના પેરામીટરમાં આવે છે, તો એને હું ભણાવીશ ફ્રી. પણ એ પણ તું કમાય એટલે તું મને પૈસા પાછા આપજે. પણ માત્ર પૈસા માટે ઇન્સ્ટિટ્યૂટ મેં નથી ખોલી. આ એક લેગસી સમાજને એક એવું આપીને જેવું છે. ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને જે તક્ષશિલા અને નાલંદા હતી કે લોકો સદીઓ સુધી યાદ કરે. અને એના ટ્રસ્ટીમાં એવા સરસ બોર્ડ મેમ્બર્સ હોય કે જે લોકોને જોઈને લોકોને થાય કે અહીંયા કશું ખોટું નથી. પણ મફત તો થવા નથી. આટલો મોટો હાથી ચલાવવાનો કેવી રીતે? તો પૈસા તો જોઈશે જ, ફી તો લેવી પડશે. પગારો સારામાં સારા આજે ₹1,00,000 વાળો શિક્ષક તો જ ભણાવી શકે. ભૂખ્યા પેટે ભજન જ ના થાય. હું પેલી 10,000 વાળી બેન રાખું તો શું ભણાવશે? તો 10,000 વાળી બેન રાખીને હું ફી પૂરી વસૂલું તો એ ફેક્ટરી કહેવાય. પણ હું મારા પ્યુનને, મારો જે સેવક હોય એને, મારા વોચમેનને, મારા સારથીને, મારો ડ્રાઈવર બધાને પૂરા પૈસા આપું તો મારે પૈસા તો લેવા જ પડશે. કંઈ મારા બાપા મૂકીને તો નથી ગયા. હું કોઈ મિલિયોનર તો છું નહીં કે વિદેશમાં જેમ લોકો અને એવા કોઈ. હા, એવો સમય આવશે તો એ પણ વિચારશું. પણ અત્યારે પૈસા કમાવા જે રીતે ચાલે એના માટે આ નથી. લોકો પૈસા કમાતા થાય એના માટે હું આ કેમ્પસ ખોલી રહ્યો છું. અરે વાહ સર, તો તમારા જીવનમાં કોઈ એવા શિક્ષક ખરી કે જેમને તમારા ઘડતરમાં મદદ કરી હોય અને જે તમને આજે પણ યાદ હોય? અરે બેન, શું વાત કરો છો? હિમાલી, જો મારા શિક્ષક મારા લાઈફમાં એ 8-10 શિક્ષકો ના આવ્યા હોત તો હું અહીંયા હોત નહીં. મને બિલકુલ નાનપણથી યાદ છે કે જ્યારે હું સ્કૂલમાં હતો, બાલ મંદિરમાં હતો, ત્યારે મને ખેડૂત બનાવેલો વેશભૂષા હરીફાઈમાં. તો હું દાંતરડું લઈને બેઠેલો. તમને ખબર છે સ્કૂલમાં પ્રોગ્રામ હોય 12 વાગે, તૈયાર કરી દે 8 વાગે. 4 કલાક સુધી બેકઅપ કરીને તમારે બેસી રહેવાનું. તો બધા લાઈનમાં હું બેઠેલો. તમારે એક સૂર્યાબેન ત્યાંથી નીકળ્યા, તો મેં દાંતરડું એમની સાડીમાં ફસાઈ દીધું. તો બેનની સાડી ફાટી ગઈ. તો બહેને આવીને મને ઊભો કરીને ગળે લગાવ્યો. મને કે બહુ કંટાળી ગયો છે. આવા શિક્ષકો હોય ને ત્યારે સંજય રાવલનો પાયો તૈયાર થાય છે. એ પછી 1 થી 4 ધોરણમાં આવ્યો ત્યારે અમારે ત્યાં પ્રતિભી બહેરા કરીને એમાં પ્રિન્સિપાલ હતા. ખાદીના કપડાં પહેરીને સાયકલ પર આવે. એકવાર રસ્તામાં બહુ વરસાદ આવતો તો સાહેબ ફૂટપાથ એ બી પલળી ગયેલા. હું ચાલતો હતો તો એ વરસાદમાં જતા મેં કીધું સાહેબ મને બેસાડો ને. એમણે ઊભી રાખીને મને બેસાડી દીધો અને સ્કૂલમાં લઈ ગયા. તો એને કાયમ પગે પડવાનું મન થાય. એક અમારા દીનાબેન પાઠક હતા, મને યાદ નથી પણ એ કેનેડા ગયા અને બીજું ધોરણ તો મેં ઘરે જઈને એમના ઘરે જઈને રડ્યા હતા. એટલું સરસ અમને ભણાવતા હતા કે આ બેન જતા રહેશે તો જિંદગી પૂરી થઈ જશે. 5 થી 7માં આવ્યો ત્યારે પણ અમારા ત્યાં એક સંસ્કૃત સાહેબ હતા, મેથડ દોશી સાહેબ હતા. અદ્ભુત શિક્ષકો મને મળ્યા છે. 8 થી 10માં આવ્યો ત્યારે અમારા કાંતિવી જોશી હતા, પીટીના ટીચર. આસોપાલવની સોટી તોડી અને જે દોડાવે ગ્રાઉન્ડમાં, ચાપખા પડી જાય, આમ નિશાન પડી જાય એટલા મારે, પણ કે આ તમને ભવિષ્યમાં તમે થાકશો નહીં એટલે દોડાવું છું. દેવાનંદ જેવો માણસ રિટાયરમેન્ટની એજ પર બી 22 વર્ષના યુવાનના જેવા કપડાં પહેરે, તૈયાર થાય. તો એને જોઈને એમ થાય કે શિક્ષક તો, અને એટલે હું મારા સેમિનાર કે શિક્ષક શિક્ષિકાઓ હીરો હિરોઈન જેવા હોવા જોઈએ. 45 મિનિટ જોવા તો ગમવા જોઈએ. એવા શિક્ષકો મને મળ્યા. એ પછી અમારે એક નરસિંહભાઈ પંચાલ હતા, ઉદ્યોગનો પિરિયડ લેતા. એટલી જુદી જુદી ચીજો બનાવતા, મિકેનિકલ બધી વસ્તુ શીખવાડતા કે એમ મગજમાં સ્કિલનો કદાચ પાયો ત્યાંથી ઉત્પન્ન થયો છે. 11-12 ધોરણમાં આવ્યા તો અમારા બધા જ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, વી ગોટ વેરી ગુડ ટીચર્સ. અને એટલું સરસ એમની જોડે લાઈફ એન્જોય કરી છે. એક શંકરભાઈ પટેલ હતા, પછી અમારા ત્યાંથી નીકળી ગયા, કોલેજમાં ગયા, પણ હું ટ્યુશન એમના ત્યાં જતો. ભણતો આ સ્કૂલમાં, ટ્યુશન પેલા બીજા શકે કે શિક્ષક સારા હતા. અને એવી જ રીતે જ્યારે હું કોલેજમાં આવ્યો, હું કોલેજમાં બહુ સિગરેટ પીતો, ચેઇન સ્મોકર હતો એક વખતે. પણ એક પ્રોફેસર એક લાફો માર્યો ને સિગરેટ છૂટી ગઈ. એ હાથી સાહેબ ના હોત તો આજે જે NaSodium કે પોટેશિયમ મેનેજ પર એ બોલું છું એ બોલતો ના હોત. અને એ પછી હું સૌથી તોફાની છોકરો, પણ એક પ્રોફેસર RC ભટ્ટ, આટલા નાના, હું કદાચ 40 કિલો વજન હશે, પણ એમણે મને કંટ્રોલ કર્યો. એના ક્લાસમાં હું બોમ્બ ફોડતો, એના ક્લાસમાં હું ભણાવવા ના દઉં એટલી તોફાન કરતો. પણ એ સાહેબે મને ઘરે, મારા ઘરે આવીને મને ચાર્લી ચેપ્લિન, ડોક્ટર ઝિવાગો, આલ્બર્ટ સ્વાઇઝર, ફ્લોરેન્સ નાઇટિંગેલ, પછી અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન 80 ડેઝ, એટલી બધી ફિલ્મો બતાવી. ચાર્લી ચેપ્લિનની બધી ફિલ્મો, દેખો બેટા યે દેખો યે કૈસી દુનિયા એસે. એટલે મેં તો ભાઈ જાન તું. પણ એ 2 વર્ષ 3 વર્ષ પછી એ માણસે મારામાં જે અત્યારે તમે મારામાં જે ચેન્જ જુઓ છે ડ્યુ ટુ પ્રોફેસર RC ભટ્ટ, કે જેણે એક તોફાની છોકરાને એકદમ સીધા માણસમાં ટ્રાન્સફોર્મ કર્યો. અને એ ફિલ્મ બધું કંઈ કરે તો ઘરેથી બોર્ડ ઉપાડીને, પાલનપુરમાં આ છેડેથી આ છેડે આખા બોર્ડ ઉપાડીને જાય, પણ રિક્ષા ના કરે. અને પ્રોગ્રામ 100 જણને બોલાવે, 10 જણ આવે. અને ત્યારે મને થયું કે આવા માણસો બી આ દેશમાં, આવા શિક્ષકો બી છે. અને ઇટ્સ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ ઓફ લાઈફ. એટલે આટલા બધા શિક્ષકો, આ તો હું નામ બોલ્યો, પણ મને તો બહુ જ સરસ શિક્ષકો મળ્યા છે અને એમનું મારા જીવન ઘડતરમાં ખૂબ જ મહત્ત્વનો રોલ રહ્યો છે. સર, ફોરેનમાં ટીચિંગ અસિસ્ટન્ટનો કન્સેપ્ટ છે જેથી વિદ્યાર્થીઓને કારકિર્દીમાં માર્ગદર્શન મળે.
અહીં ઉપલબ્ધ નથી, તો તમારું શું માનવું છે, કરિયર માટે બેસ્ટ વે ક્યાંથી મળે? શું વિદેશમાં શું છે? ટીચિંગ અસિસ્ટન્ટનો કન્સેપ્ટ છે. હા, વેરી ગુડ ક્વેશ્ચન. આપણા ત્યાં પણ હવે આ બધું શરૂ થયું છે અને આપણી એજ્યુકેશન પોલિસી 2020ના પાયામાં જ આ વાત છે કે 5+3+3+4 એટલે બીજા ધોરણથી 5મા ધોરણમાં જ બધું નક્કી થઈ જાય કે આ બાળક શું કારણે કાઉન્સિલિંગ કહેવાય. હા. અમદાવાદમાં પણ એક BYC કરીને એક સરસ કાઉન્સિલિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ છે અને એ લોકો વિદ્યાર્થીઓને ગાઈડ કરે છે. આપણા ત્યાં પણ ધીરે ધીરે આ થઈ રહ્યું છે અને કરવાની જરૂર છે કે 50% વિદ્યાર્થીઓને તો ખબર જ નથી હોતી કે હું કેમ જન્મ્યો, મા બાપને ખબર નથી કેમ છોકરું પેદા કર્યું. તો એ બાળક ભણ્યા પછી એ કયા કામનો છે એ ગાઈડ કરવા માટે સ્કૂલમાં જેમ દરેક વિષયના સબ્જેક્ટોમાં એક કાઉન્સિલર હોય અને એ બાળક જોડે વાતચીત કરી એના ટેસ્ટ લઈને નક્કી કરે કે આ બાળકમાં આ વૃત્તિ છે માટે એ આમાં જશે, આ બાળક આ કરે છે, ગેમ રમે છે માટે આમાં જશે, આને ગણિતમાં શોખ છે માટે આમાં જશે. એવા શિક્ષકો અને એવા કાઉન્સિલરની અત્યારે જરૂર છે, શરૂ થઈ રહ્યું છે અને એ વિદેશમાં છે માટે ત્યાં આગળ એવરેજ લોકો બહુ પ્રોગ્રેસ કરે છે, સંશોધનો થાય છે અને જેને ગમતું એ ફિલ્ડમાં જાય છે અને એ કરવા માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા ત્યાં કદાચ એવું થાય તો આજે મારે હાર્મોનિયમ શીખવું છે પણ એવી ઓથેન્ટિક સંસ્થાઓ કેટલી, મને બેડમિન્ટન શીખવું છે સંસ્થાઓ કેટલી, બરાબર. મારે ફૂડમાં જવું છે અને બહુ લાંબા લચક કોર્સ બધા હોય છે, 2-2, 5-5, 10-10 માણસ કંટાળી જાય. તો એ બધાની વચ્ચે બાળકને જે કરવું છે એ કરવા મળે એવું નક્કી કરવાવાળા લોકો એ સ્કૂલોમાં એપોઇન્ટ કરવાનું શરૂ થયું છે અને અમારા ત્યાં તો ચોક્કસ હશે ને એ જ નક્કી કરશે કે આ બાળક શેમાં જશે અને ઘણા બધા ટેસ્ટ લઈશું અને એ પ્રમાણે બાળક જો કરશે તો દરેકની કારકિર્દી સરસ બનશે. એટલે આપણા ત્યાં એ શરૂ થઈ રહ્યું છે, બહુ જલ્દી થઈ રહ્યું છે. સર, તો આપણી આ યુનિવર્સિટી આટલા મોટા પાયે આપણે બનાવી રહ્યા છીએ, તો એ બનાવવામાં કેટલો ખર્ચો થાય? એમ અઘરો સવાલ છે પણ આજે અમે એઝ ઓન ટુડે આજે આપણે 23 નવેમ્બર 2024ના રોજ બેઠા છીએ ત્યારે અમારું જે છેલ્લું અસેસમેન્ટ થયું, જે રીતે અમારી જગ્યાનો સર્વે થયો, અમે લગભગ જે કન્સ્ટ્રક્શન કરવાના છે એ રીતે લગભગ 2500 કરોડ રૂપિયા જેવું ઇન્વેસ્ટમેન્ટ. મારું જે ડ્રીમ છે એ 36 સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ અને 54 બધી BSc BComથી માંડીને મેડિકલ સુધી આવી બધી કોલેજોનું આખું કેમ્પસ અને એનું નામ જ છે સ્કિલ સિટી. સ્કિલ સિટી. તો આ સ્કિલ સિટી એટલે એક આખું નગર કે જ્યાં 15-20 હજાર વિદ્યાર્થીઓ રહીને પોતાનું કેરિયર બનાવે. તો એટલા બધા લોકોની હોસ્ટેલ્સ, એમના કિચન્સ, એમની બધી કોલેજીસ, એમના માટે જાત સ્પોર્ટ્સ, આખી અમે ફિલ્મ સિટી બનાવીએ છીએ કે જેમાં ફિલ્મમાં પણ 50 ઓપ્શન છે, આખી સ્પોર્ટ્સ સિટી બનાવી છે એના પણ ઓપ્શન છે અને એટલા માટે આટલી 650 એકર જગ્યા લીધી છે. એટલે 2500 કરોડ રૂપિયા જેવું તો રોકાણ ચોક્કસ આમાં થશે એવું મને લાગી રહ્યું છે આજે. અરે વાહ. તો સર, તમારું આમાં આવું સપનું હતું ક્યારે કે તમે આટલું બધું કરશો? તમારું સપનું શું હતું? મને એટલી ખબર પડે છે કે જેટલા સફળ માણસોને વાંચ્યા ને કોઈના સપના જ નહોતા. હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. ભગવાન જ્યાં લઈ ગયો, અહીં બંધ કર્યો તો આ બાજુ ગયા, ત્યાં બરાબર ચલાવ્યું તો એમ ચલાવ્યું, ત્યાં જઈને બંધ કર્યું તો બીજો દરવાજો ખોલ્યો, જે દરવાજો ના ખુલ્યા એ તોડ્યા પણ બહાર નીકળ્યા. એટલે આપણા ગુજરાતના કરસન કાકા નિરમાવાળાથી માંડી અને સ્ટીવ જોબ્સ કે વોરેન બફેટથી માંડીને આ કોઈને ખબર નહોતી કે અમે આ લેવલે પહોંચશું. પહોંચ્યા પછી બધા બોલતા હોય છે કે આવું કરો તો આવું થાય, આવું બધી ફિલોસોફીઓ અમે લોકો બોલતા હોય છે, જે રીતે બધા લોકો બોલતા હોય છે. પણ ક્યારે આવું વિચાર્યું નહોતું કે અહીંયા બેઠો હોઈશ. ક્યારે વિચાર્યું, હું હસતા હસતા કહું છું, ઘરમાં વાઈફ નથી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે. અરે વાહ. ઘરમાં 5 મેમ્બર નહોતા સાંભળતા, અત્યારે ઇન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયન લોકો ફોલો કરે છે. હું તો કોઈ સ્પીકર નથી. તો આ શું છે? અને આજ હું મારા સેમિનારમાં કહું છું કે તમે જે કહો છો કે આ તુમ કર શકતે હો, કેવી રીતે થાય? માણસ બેસ્ટ મહેનત કરી શકે, બેસ્ટ એફર્ટ કરી શકે, પણ એન્ડ ઓફ ધ ડે તો આપણા હાથમાં કશું છે નહીં, હું ચોક્કસ માનું છું. હમણાં ડૉક્ટર તેજસ પટેલ સાહેબ જોડે મેં ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે એમણે આ જ વાતનું અનુમોદન આપ્યું. પણ કે સંજયભાઈ, ઘણીવાર એટલો સરળ કેસ હોય કે 10 મિનિટમાં એની પ્રોસિજર પતી જશે અને માણસ ગુજરી જાય. અને ઘણીવાર કોઈ માણસને જોઈને મને એમ થાય કે આમાં 5% પણ ચાન્સ નથી અને એના ઘરવાળાને કહું કે ભાઈ શું કરવા આ બધું કરાવો છો, પૈસા ખર્ચો છો, કે ના સાહેબ ચાન્સ લો, અને માણસ બચી જાય. એનો મતલબ શું થયો? તેંડુલકર 0 રન આઉટ થાય ને ડબલ સેન્ચુરી બી મારે. વિરાટ કોહલી 8 મેચમાં નિષ્ફળ જાય અને 9મી મેચમાં ઇન્ડિયાને વર્લ્ડ કપ અપાવી દે. આ બધું શું છે? એટલે બધાને મુકેશભાઈ અંબાણી જ થવું છે પણ થવાતું નથી. એટલે હા, માણસ મહેનત કરે, 18 કલાક કામ કરે, બેસ્ટ કરે, સોશિયલી મસ્ત જીવે તો ઈશ્વર એને જેના માટે એ મોકલ્યો છે કર્મને આધારે ત્યાં એને પહોંચાડી દે છે. દેટ્સ ઓલ. બરાબર છે. તો સર, આમાં અમે તો એવું બહુ સાંભળ્યું કે તમે વાંચ્યું ખૂબ છે, તો તમને વાંચવાની ટેવ ક્યાંથી આવી?
બહુ નાનપણની વાત યાદ છે કે હું ઘરે બહુ ઝઘડા કરતો. મારા ઘરમાં રમતગમતના સાધનો નહીં, બીજાને ઘરે જવું પડે. ઘરમાં ખાલી એક રૂમનું ઘર અને એક રસોડું નાનકડું. અત્યારે એનાથી મોટું મારું બાથરૂમ છે. તો હું ઘરમાં રોજ ઝઘડા કે મને આખો દિવસ ઘરમાં જ બેસી રહેવાનું, બહાર જ. એ મારા બાપુજી મને મારા પાલનપુરમાં એક નાની વિક્ટોરિયા જ્યુબિલી લાઇબ્રેરી ત્યાં લઈ ગયા, અને પહેલી ચોપડી મને યાદ છે બકોર પટેલની અને શેખ ચલ્દીના વિચારો. એવી શેખ ચલ્દીના એ વખતે જેમ આપણે અત્યારે બધા વિદેશના કેરેક્ટરમાં આપણે ત્યાં શેખ ચલ્દીનું એક કેરેક્ટર હતું, એની ઘણી બધી ચોપડીઓ હતી. બકોર પટેલના કેરેક્ટર્સ બધા હતા. તો હવે બધું બન્યું છે. આ બધા કેરેક્ટર આપણે ત્યાં હતા જ. વિદેશના ડિઝનીલેન્ડના જેટલા કેરેક્ટરો એનાથી સારા કેરેક્ટરો આપણે ત્યાં. હું જ્યારે ભણતો એટલે હું તમને 74-75ની વાત કરું છું, 1975ની વાત કરું છું. અને એ મને એટલા ઇન્ટરેસ્ટિંગ લાગ્યા અને એટલી મજા આવી ગઈ. અને એ પછી તો હું ચોપડીઓ વાંચતો ગયો. અને પછી મારો જન્મદિવસો કહી ગયો તો બાપુજી મને કોઈની બાયોગ્રાફી લાવી આપે, અને એમ કરતાં કરતાં વાંચવાનો શોખ ક્યારે આવ્યો. પછી મને થયું કે જ્યારે મુસીબતમાં હું, તકલીફમાં હું, ટકા ના આવે તો ત્યારે મને ચોપડીની પેલી વાત યાદ આવે. કંઈક ગુમડું થયું તો સરદાર પટેલ કે બગલમાંથી ગુમડું ફોડ નાખ્યું તું યાદ આવે. આવી બધી વાતો ચોપડીઓના કારણે યાદ આવવા મળતું. આ બહુ સારી વસ્તુ છે. અને એમાંથી પછી મને શોખ કેળવાયો. એટલે હું આજે બધાને કહું છું કે ચોપડીઓનું મહત્ત્વ ઓક્સિજનથી જરાય ઓછું નથી. બરાબર છે. સર, તમારું નામ એસ ઉપરથી, તમારા ઘરમાં બધાના મોસ્ટલી નામ એસ ઉપરથી, સિદ્ધાર્થભાઈ, સ્મૃતિ, સ્નેહા, અને તમારા પપ્પાનું નામ પણ એસ ઉપરથી. તો આ કોઈ પેટર્ન છે? આનું કોઈ રીઝન છે? એમ તો બ્રાહ્મણ એટલે રાશિ હોય, બધું હોય, પણ મારા બાપુજી થોડા બ્લન્ટ હતા. એટલે એમને સોમનાથભાઈ, એટલે એમને મારા ભાઈનું નામ શૈલેષ રાખ્યું, મારું સંજય રાખ્યું, અને મારી નાની બહેનનું સુધા રાખ્યું. અચ્છા. પછી અમારા બાળકો જન્મ્યા તો અમે બી એ ચીલો પકડી રાખ્યો. એટલે મેં મારા બાળકોને, એટલે એની પાસે કોઈ લોજિક નથી. લગ્ન થાય ત્યારે બધા કુંડળી માંગે, મારી તો કુંડળી નથી મેળવી, કારણ કે મારી વાઈફની કુંડળી જ નથી બનાવીને. એમાં 2 કુંડળીઓ હતી ને બધું જાતનું ચાલ્યું છે. એટલે ભાઈ એમ જ શોખથી કુંભ રાશિના નામ રાખે છે. બીજું કોઈ એના પાસે કોઈ ચોક્કસ કારણ નથી, કોઈ રીઝન નહીં. ના. બરાબર છે. તો સર, અમે સાંભળીએ કે સંજય રાવલ મોટિવેશનલ સ્પીકર, તો તમને કોણ મોટિવેટ કરે? થોડાક દિવસ પહેલાં જ આરુષે મને આ સવાલ પૂછ્યો હતો. એવું ખાસ આમ કોઈ પિન પોઈન્ટ પર તો નથી, પણ મારી ગરીબીએ મને બહુ મોટિવેટ કર્યો કે સાલું બધા પાસે બધું ને આપણી પાસે કંઈ નહીં, કેમ નથી? અને મારી બાએ મને જે કીધું કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા એટલે ગરીબ બન્યા, તો હવે સારા કર્મ કરો. આ વાતે મને જબરજસ્ત મોટિવેટ કર્યું છે. કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જેવું કર્મ કરશો એવું તમે ભોગવશો. પછી ચાલતો ગયો, મોટા થતા ગયા, સારા કામ કરતા ગયા, નાના સરસ કામ કરતા ગયા. પછી ડાયમંડના બિઝનેસમાં લોસ કર્યો, એટલે અગેન ડાઉનફોલ આવ્યો. એટલે ફરીથી એમ થયું કે ના, કંઈક તો કરવું જ છે. મરવું તો નથી, કોઈ દિવસ મોડો વિચાર નથી આવ્યો જીવનમાં. અને એને પછી તમારી પાસે કૂતરું પડે ને તો તમે 10 ફૂટનો ખાડો કૂદી જાઓ. આ વાત મોટિવેટ કરે. અને પછી સારું વાંચતા ગયા, સારા લોકોને મળતા ગયા, સરસ લોકોને મળ્યો. અને પછી કુદરતી હું આ બોલવાના ફિલ્ડમાં આવ્યો, લોકોને ગમવા માંડ્યું, હું બોલતો ગયો. તો પછી તમારા જેવા યુથ મને મળે, લોકો યંગ છોકરીઓ આવીને મળે, યંગ છોકરાઓ મળે, ઉંમરલાયક લોકો આવીને મળે, નાના છોકરાઓ મળે કે સર મારા દાદી તમને બહુ સાંભળે છે. તો આ મને મોટિવેટ કરે કે અરે વાહ, હું આવું કામ કરું છું. 80 વર્ષના લોકો બી સાંભળે છે. હિન્દુ, મુસ્લિમ, બધા જ. મુસ્લિમોમાં બહુ બધા લોકો મને સાંભળે, મને કહે કે તમે આ વિડીયો બહુ સરસ બનાવ્યો, તમે આ બહુ સરસ, કે બધો ધર્મ તો એક જ વાત કરે છે. લોકો ચારે બાજુથી જે લોકો મને રોજના 1500-2000 મેસેજો આવવાના ચાલુ થયા, આ બધી ચીજે મને મોટિવેટ કરે. એટલે પર્ટિક્યુલર કોઈ ચીજે મોટિવેટ નથી કર્યો, પણ આ બધી ચીજો મને ખૂબ જ મોટિવેટ કર્યો લાઈફમાં. બરાબર છે. સર, તમે યુથની વાત કરી, તો આજનો યુથ છે ને એ બહુ બધા સવાલ કરે. એમાંથી એક નાનકડો ને છેલ્લે સવાલ લઈ લઉં કે સર, તમે ગુજરાતી ફિલ્મ, એ જે વખતે એનું ચલણ પણ નહોતું એટલું, આજે તો હવે ઘણી ફિલ્મો જોવાય છે ગુજરાતી, પણ જે વખતે નહોતું એ વખતે તમે વિટામિન સી નામની પિક્ચર બનાવી. તો શું આવું કંઈક ફરી કરવાના છો તમે? વિટામિન સી એ મારા જીવનનો એક બહુ યાદગાર, જે જીવનની મેં 2-4 ભૂલો કહેવાય, એમાંની મારી એક ભૂલ કહું તો ભૂલ કે મારી પાસે પૈસા નહોતા અને કોઈએ કીધું કે 15-20-25 લાખમાં ફિલ્મ બની જશે. એના ડાયરેક્ટરે મને આવું કીધું, અને પછી એ પિક્ચરમાં બહુ બધા પૈસા ગયા, અને પિક્ચરમાં મેં લોસ કર્યો. એ લોસ કરવા પાછળનું કારણ ઘણા બધા લોકો જે એમાં એક્ટરથી માંડીને, ડાયરેક્ટરથી માંડીને, જે રીતે બધા લોકો જોડાયા હતા, ડીઓપી હોય, સ્પોટ બોય, ઘણા બધા લોકો ફિલ્મમાં એડિટિંગના હોય, બધા ઘણા બધા લોકો જોડાયેલા હોય. અને એ બધા લોકોના એક ટોટલ અનુભવમાંથી હું શીખ્યો કે અનુભવ વગર કોઈ કામમાં પડવું નહીં, નહીંતર લોકો તમારા કપડાં ઉતારી જાય. અને એ પછી મેં નક્કી કર્યું, પિક્ચર બનાવ્યું, મેં એમાં લોસ કર્યો, પિક્ચર મેં વેચી નાખ્યું ફિલ્મ મેં.
પણ મેં નક્કી કર્યું કે હું 3 ફિલ્મો બનાવીશ. એક મેં જાહેરાત કરી હતી અને અત્યારે હું ગુજરાતી 3 ફિલ્મો બનાવું છું. તૈયાર એની સ્ટોરી લખી રહ્યો છું. તમને એક વાત ચોક્કસ કહીશ, મલયાલમ ફિલ્મ ચાલે, કન્નડ ફિલ્મ ચાલે, પંજાબી ફિલ્મ ચાલે, મરાઠી ફિલ્મ ચાલે, બંગાળી ચાલે, ગુજરાતી કેમ ના ચાલે? તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ના કહેવા પડે એવા શબ્દો બોલું, ગાળ બોલાઈ જશે, એવા લોકોને કારણે આ ઇન્ડસ્ટ્રી ઉપર નથી આવતી. અને એવા લોકોને ખુલ્લા પાડી અને જે ખરેખર કલાકારો છે, જે ખરેખર લોકોને કામ કરવું છે, એવા લોકોને જો કામ આવશે તો લોકો તો ફિલ્મો જોવા બેઠા છે. આજે પણ કેટલી બધી ફિલ્મો લોકો જોવે છે અને લોકો આ ભાષા તો માં છે આપણી, તો એની ભાષામાં કેમ નહીં ચાલે? અને એટલે પછી મેં નક્કી કર્યું કે 3 ફિલ્મો તો બનાવીશ. જ્યાં ખોયું ત્યાંથી કમાવું તો છે જ. એટલે અત્યારે હું વિટામિન સી એ કંઈ ખરાબ અનુભવ નહોતો, પણ એક શીખવા માટે કોસ્ટ તો ચૂકવવી પડે, એટલે મેં ચૂકવી અને અત્યારે 3 ફિલ્મો એક આખું પ્રોડક્શન હાઉસ લઈ અને અમે લોકો બનાવી રહ્યા છીએ. અને એ ફિલ્મ જે મેં પૂરી કરી, એમાં આ પ્રસંગે ખાસ હું અદિતિ રાવલ જે આરજે હતી, અત્યારે બધું સોશિયલ ઇન્ફ્લુએન્સર છે, એ અદિતિના કારણે ફિલ્મ પૂરી થઈ રહી. તો હું તો ફેંકી દેત એને ફિલ્મ, પણ મને કે ના ભાઈ આપણે પૂરી તો કરવાની જ છે. અને અદિતિએ મને સાથે રહીને આખી ફિલ્મ પૂરી કરાવી અને અત્યારે બીજી 3 ફિલ્મો પર કામ કર્યા છે. એટલે ગુજરાતીઓને એક સરસ 3 ફિલ્મો આપવાનું મેં નક્કી તો કર્યું છે. અરે વાહ.